માધવી ધોળકિયા. આપની સંસ્થાનું VN કોધાણી સ્કૂલમાંથી છું, ટ્રસ્ટી ફેમિલીમાંથી. અત્યારે કઈ જગ્યાએ શું પ્રોગ્રામ ચાલી રહ્યો છે? અત્યારે અહીંયા સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં એન્યુઅલ ફંક્શન કરી રહ્યા છીએ. કઈ થીમના પર એ ફંક્શન મૂકવામાં આવ્યું? એન્યુઅલ ફંક્શનની અમારી મેઇન થીમ છે વંદે ભારત, જે ભારતને અમે પ્રસ્તુત કરવા માગીએ છીએ. આમાં કેટલા પાર્ટિસિપન્ટ હતી છોકરાઓ? સ્કૂલમાં લગભગ 1300 જેટલા સ્ટુડન્ટ્સ છે અને દરેક સ્ટુડન્ટ્સે કંઈક ને કંઈક નાના મોટા પોતાના આર્ટ પ્રમાણે પાઠ લીધો છે. આમાં બારધામનું દર્શન કરાવવા એનું શું અગત્ય? ચારધામના અમે દર્શન કરાવ્યા છે. એમાં મેઇન તો અમારો હેતુ એ છે કે છોકરાઓને અમે સમજાવ્યું કે આવા પણ આપણા દેશના જે 4 ધામ છે જેનું મહત્ત્વ અમે એમને સમજાવ્યું છે. આજની યુવા પેઢી જ્યારે વિચાર કરે છે કે ફરવા જવું હોય તો કંઈક નવા ડેસ્ટિનેશન બીચ હોય કે માલદીવ્સ એવા લઈ આવે છે, પણ અમે છોકરાઓને 4 ધામનું મહત્ત્વ સમજાવ્યું, તેનું સૌંદર્ય સમજાવ્યું અને તેથી એમણે જ રજૂઆત કર્યું કે આપણે આવું પ્રસ્તુત કરીએ અને અમારી જીવનની એક યાદગીરી બનાવીએ, જેથી અમે પણ ફરવા જવાનું હોય ત્યારે અમે આમને આ જગ્યાને અમે યાદ કરીએ. બીજી શાળાવાળાને હું મેસેજ આપવા માંગુ છું? બીજી શાળાને તો બધા પોતપોતાની રીતે બધા કરતા જ હોય છે, પણ હું બીજી શાળાને મેસેજ નહીં, પણ અમારી શાળાનું જે મેઇન હેતુ છે કે ફક્ત શિક્ષણ નહીં, પુસ્તકનું નોલેજ નહીં, પણ સમાજમાં કેવી રીતે રહેવું, કેવી રીતે ભણવું, કેવી રીતે વિચાર કરવું, બધાને સાથે રાખીને કેવી રીતે આગળ વધવું, અમે છોકરાઓને એ પહેલાં શીખવાડીએ છીએ.